તમે એમ બોલ્યા કે શું કામથી ગેનીબેન ને મત આલો છો, એ જ ને કારણ તો આપણું આ જ છે ને. હવે અમારું કારણ તો એમ છે કે અમે ખેતી કરવાવાળા ખેડૂત છે. અમે 20 કિલો જીરું વેચતા અને 1 તોલો સોનું આવતું. 1 તોલો એટલે 10 ગ્રામના ભાવ નહીં, 12.5 ગ્રામ 11.5 ગ્રામ વાળું તોલો સોનું આવતું. હવે અમારે અત્યારે બૈરાની પાસે કોઈ દાગીનો સોનું ચાંદી કોણ પહેરે? બૈરા પહેરે. સોનું ચાંદી બૈરા જ પહેરે, બીજું કોઈ પહેરે નહીં. પુરુષો તો સોનું ચાંદી પહેરતા જ નથી. સોનું ચાંદી બૈરા પહેરે છે. હવે અમારા બૈરાને અત્યારે હોનાનું સોંટ લીધો, સોનાવણી કરવી હોય તો એની પાસે નથી. 70,000 રૂપિયા સોનાના, 70,000 રૂપિયા ચાંદીના. અમારે સારું વરસ આવતું તો અમે સોનું ચાંદી લેતા, અને દુષ્કાળ પડતો ત્યારે અમે સોનું ચાંદી વેચીને અમારું વર્ષ નીકળતા. અત્યારે અમારી પાસે કોઈ છે જ નહીં. સોના ચાંદી એમાંથી મૂલવા એમ નથી. અમારા બૈરા પાસે દાગીનો પહેરવાનો નથી. હા, એને કારણે જ અમારે આ બોલવું પડે છે, અને ગેનીબેનને વોટ એને કારણે જ આલવું પડે છે. અને 20 કિલા જીરાનું અમારે તોલો સોનું આવતું, કિલો ચાંદી આવતી. 20 કિલા જીરો વેચતા હતા. આ જીરાના રૂપિયા અમારે 4,000 અને સોનાના 70,000. 4 લીટર ડીઝલ દૂધ ભરાવતા, 4 લીટર દૂધ હોટલમાં હાલતા, 5 લીટર ડીઝલ આવતું. ડીઝલ 5 લીટર આવતું હતું. આ દૂધના 30 રૂપિયા આવે છે, અને ડીઝલના અમારી ઘરે 100 રૂપિયા પડે છે. મોંઘવારી એટલે ચો પણ વાત જ ક્યાં રહી છે? મોંઘવારી ચો માદા મેલ દીધી છે, વાત જ નહીં. મોંઘવારી તો શું, ક્યાંથી ઉત્પન્ન કરવો પૈસો ઉત્પન્ન જ ક્યાંથી કરો? અમારે તો એકાર વરસ આવે ને એકાર વાવાઝોડું આવે ને એકાર નુકસાન પડે ને એકાર વરસાદ ન થાય, એકાર જીવાત પડે, એકાર ટીડ આવે રન. અમારા પાસે શું રહે? અમે તો અમારું નેટ ગુજરાત ચલાવવામાં એમાં તો ઉપાધિ. માર્કેટમાં લઈને તો કોઈ પણ આવતું નથી. રાયડાના 1000 રૂપિયા, એમાં ઊણ તો રાયડો દીવાત ખાઈ ગયો છે. જીરાના 13,000 ભાવના કરી ધીરો પાયા તો આ જીરાના 4,000 રૂપિયા. શું અમે કરો? અમારું ગુજરાત ચલાવવું કેવી રીતે? અમારા ઢોરોને સારો ચોથી લાભ મળે. ખેતી તો મારે ખેતી કરવા ઈચ્છતા નથી કોઈ ખેડૂત. હા, અત્યારે બંગડીયા લારી લઈને બંગડીયા વેચવા મળો સમજ છે, પણ ખેતી કરવા ઈચ્છતો નથી. હા, આવો પ્રોબ્લેમ છે. રમકડા લારી ઉપર વેચવા પૂહાય છે, પણ એને